નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે અનામી એકેડેમીમાં. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, ગુજરાત સરકારની સીસીઈ હોય, જિલ્લા પંચાયત હોય, ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પરીક્ષા હોય કે પછી કોર્પોરેશનની કોઈ પણ પરીક્ષા હોય, ગુજરાત સરકારની દરેક પરીક્ષાઓમાં બેઝિક કોમ્પ્યુટરના પ્રશ્નો હોય જ છે. અને એટલા માટે જ આજે અમે તમારી તૈયારીને મજબૂત કરવા માટે લઈને આવ્યા છીએ કોમ્પ્યુટરના ટોપ 100 MCQs, જે અગાઉ પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયા છે અને હજી પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો આપણે લેક્ચર ચાલુ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ અચૂકથી કરી દો, કારણ કે આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે. તો દોસ્તો, આપણે શરૂ કરીએ છીએ આજનો લેક્ચર વારંવાર પૂછાતા બેઝિક કોમ્પ્યુટરના 100 MCQ. પહેલો પ્રશ્ન લઈએ. MS વર્ડમાં ડોક્યુમેન્ટને સેવ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ છે Ctrl+S. કોમ્પ્યુટરમાં આઈપીનું પૂરું નામ શું છે? તો આઈપીનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ એટલે OS નથી? તો MS ઓફિસ એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. પ્રશ્ન નંબર 4. MS એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? તો આનો જવાબ છે ઓપ્શન સી, બરાબરના ચિહ્નથી થાય છે. પછી 1 બાઇટ એટલે કેટલા બિટ્સ થાય? 1 બાઇટ એટલે કેટલા બિટ્સ થાય? તો 1 બાઇટ એટલે 8 બિટ્સ થાય. WWW નું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન નંબર 7. કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા ચિત્રના નાનામાં નાના એકમને શું કહેવાય છે? તો પિક્સેલ કહેવાય છે. પ્રશ્ન નંબર 8. MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ છે ઓપ્શન સી, Ctrl+M. કીબોર્ડમાં કેટલી ફંક્શન કી આવેલી હોય છે? તો 12. પીડીએફનું પૂરું નામ શું છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો ફેસબુક એ સર્ચ એન્જિન નથી. MS વર્ડમાં છેલ્લે કરેલી ભૂલ સુધારવા એટલે કે અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+Z. પ્રશ્ન નંબર 13. કમ્પ્યુટર ચાલુ હોય અને તેને ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો ઓપ્શન બી, રીબૂટિંગ. પ્રશ્ન નંબર 14. LAN એટલે કે લેનનું પૂરું નામ શું છે? તો લોકલ એરિયા નેટવર્ક. MS એક્સેલમાં રો અને કોલમ જ્યાં ભેગા થાય તેને શું કહેવાય? તો તેને સેલ કહેવાય. ઇન્ટરનેટ પર વેબસાઇટના એડ્રેસને શું કહેવાય છે? તો URL. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? તો પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે.
પ્રશ્ન નંબર 18, MS વર્ડમાં લખાણને મધ્યમાં એટલે કે સેન્ટરમાં લાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+E. પ્રશ્ન નંબર 19, ROM એટલે કે રોમનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો તેના માટે SMTP પ્રોટોકોલ વપરાય છે. કોમ્પ્યુટર કીબોર્ડમાં આવેલ કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટર કીને કયા પ્રકારની કી કહેવાય છે? તો આ બધી જે કી છે તેને આપણે મોડિફાયર કી તરીકે ઓળખીએ છીએ દોસ્તો. પ્રશ્ન નંબર 22, કોમ્પ્યુટરમાં બધું જ લખાણ એકસાથે પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો તેનો જવાબ છે Ctrl+A. 1 KB એટલે કિલોબાઇટ, 1 KB એટલે કેટલા બાઇટ્સ થાય? 1 KB એટલે કેટલા બાઇટ્સ થાય? તો તેનો જવાબ છે ઓપ્શન A, 1024 બાઇટ્સ. પ્રશ્ન નંબર 24, કીબોર્ડ પર આવેલી F5 કીનો મુખ્ય ઉપયોગ શું છે? તો તેનો મુખ્ય ઉપયોગ આપણે રિફ્રેશ કરવા કરતા હોઈએ છીએ, વારંવાર દબાઈએ છીએ તે કી. પ્રશ્ન નંબર 25, કમ્પ્યુટરના પિતા ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ બેબેજને. ઈમેલ મોકલતી વખતે BCC નો અર્થ શું થાય છે? તો બ્લાઇન્ડ કાર્બન કોપી. લખાણ લખતી વખતે કર્સરની ડાબી બાજુનો અક્ષર ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો બેકસ્પેસનો. MS એક્સેલ ફાઇલને કયા નામથી ઓળખવામાં આવે છે? MS એક્સેલ ફાઇલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 29, USB નું પૂરું નામ શું છે? તો યુનિવર્સલ સિરિયલ બસ. કોમ્પ્યુટરમાં કોઈ પણ માહિતી શોધવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+F. કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને કાયમ માટે ડિલીટ કરવા માટે કઈ કી વપરાય છે? તો Shift+Delete. પ્રશ્ન નંબર 32, HTTP નું પૂરું નામ શું છે? તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે કે ઓપ્શન A. પ્રશ્ન નંબર 33, નીચેનામાંથી કયું સોફ્ટવેર એન્ટીવાયરસ નથી? એટલે કે બાકીના બધા જ એન્ટીવાયરસ છે, ખાલી એ એક નથી. તો આપણો જવાબ છે ઓપ્શન C, MS વર્ડ એ એન્ટીવાયરસ નથી. CPUની અંદર આવેલ ALU નું પૂરું નામ શું છે? તો એરિથમેટિક લોજિક યુનિટ. પ્રશ્ન નંબર 35, MS વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય? તો 500%. નીચેનામાંથી કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો માઉસ. વિન્ડોઝમાં ચાલુ પ્રોગ્રામને સીધો જ બંધ કરી દેવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Alt+F4. વાઈફાઈનું પૂરું નામ શું છે? તો વાઈફાઈનું પૂરું નામ છે વાયરલેસ ફિડેલિટી. પ્રશ્ન નંબર 39,
MS એક્સેલમાં કુલ કેટલી રો આવેલી છે એક્સેલ 2007 અને પછીના વર્ઝનમાં? તો તેનો જવાબ છે ઓપ્શન સી 10,48,576. ઇન્ટરનેટના માધ્યમથી થતા ખરીદ વેચાણ કે વેપારને શું કહે છે? તો એનો જવાબ છે ઓપ્શન ડી ઈ કોમર્સ. કમ્પ્યુટરની ભાષામાં બગ એટલે શું? તો સોફ્ટવેર કે પ્રોગ્રામમાં આવતી ભૂલ. MS વર્ડમાં પ્રિન્ટ કાઢતા પહેલા પેજ કાગળ પર કેવું દેખાશે તે જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો ઓપ્શન બી પ્રિન્ટ પ્રિવ્યૂ. કોમ્પ્યુટરને ઇન્ટરનેટ કે નેટવર્ક સાથે જોડવા માટે કયા કાર્ડની જરૂર પડે છે? તો NIC નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. પ્રશ્ન નંબર 44. MS એક્સેલમાં ફોર્મ્યુલા બારની બરાબર ડાબી બાજુએ શું આવેલું હોય છે? તો ત્યાં નેમ બોક્સ આવેલું હોય છે. પ્રશ્ન નંબર 45. મોડેમનું પૂરું નામ શું છે? તો મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર. ઈમેલની ભાષામાં સ્પામ એટલે શું? તો ઈમેલની ભાષામાં સ્પામ એટલે બિનજરૂરી કે નકામા જંક મેલ. આપણે કટ કે કોપી કરેલો ડેટા જ્યાં સુધી પેસ્ટ ન કરીએ ત્યાં સુધી તે કામચલાઉ રીતે ક્યાં સેવ થાય છે? તો તે ક્લિપબોર્ડમાં સેવ થાય છે. પ્રશ્ન નંબર 48. MS પાવરપોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન સામાન્ય રીતે શું હોય છે? તો વિકલ્પ બી PPTX .pptx. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ડિસેમ્બરના રોજ. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? તો પરમ 8000. HTML નું પૂરું નામ શું છે? તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 1 MG એટલે કે 1 મેગાબાઇટ એટલે કેટલા KB એટલે કેટલા કિલોબાઇટ થાય? તો 1 MB એટલે 1024 KB થાય. પ્રશ્ન નંબર 53. MS વર્ડ 2007 અને ત્યાર પછીના વર્ઝનમાં સામાન્ય રીતે ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? તો 11 PT. પ્રિન્ટરની પ્રિન્ટ કરવાની ઝડપ શેમાં માપવામાં આવે છે? તો PPM પેજીસ પર મિનિટ. ઇન્ટરનેટના પ્રશ્ન નંબર 55. ઇન્ટરનેટના શોધક કોને માનવામાં આવે છે? તો વિન્ટ સર્ફને માનવામાં આવે છે. વિન્ટ સર્ફને. કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કીબોર્ડની કઈ ફંક્શન કી વપરાય છે? તો F2. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચેક કરવા માટે કઈ કી વપરાય છે? તો F7. પ્રશ્ન નંબર 58. નીચેનામાંથી કયું ઓપ્ટિકલ ડિસ્કનું ઉદાહરણ છે? તો CD અથવા DVD. જો કોમ્પ્યુટરમાં શોર્ટકટ કી Ctrl+Z નો ઉપયોગ અન્ડુ માટે થતો હોય તો Ctrl+Y નો ઉપયોગ શેના માટે થાય? રીડુ માટે. વાયરસનું પૂરું નામ શું છે? વાયરસનું પૂરું નામ શું છે? તો વાયરસનું પૂરું નામ છે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીજ. આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે.
MS એક્સેલ 2007 અને જૂના વર્ઝનમાં જ્યારે નવી ફાઇલ ખોલવામાં આવે છે ત્યારે પૂર્વ નિર્ધારિત રીતે મતલબ કે બાય ડિફોલ્ટ કેટલી વર્કશીટ જોવા મળે છે? તો 3 જોવા મળે છે. MS વર્ડમાં હાઇપરલિંક ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+K. નીચેનામાંથી કઈ મેમરી કાયમી મેમરી છે જેનો ડેટા પાવર જતો રહે તો પણ ભૂસાતો નથી? એ છે રોમ. બાકીની 3 એ વોલેટાઇલ છે. પ્રશ્ન નંબર 64. નોટપેડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એનું એક્સટેન્શન હોય છે .txt. કોમ્પ્યુટરના સંદર્ભમાં GUIનું પૂરું નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન નંબર 66. ઇન્ટરનેટનું જોડાણ પૂરી પાડતી કંપનીને ટૂંકમાં શું કહે છે? તો ISP. ઓપ્શન ડી. MS વર્ડમાં પેજના દેખાવ માટે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ એટલે કે ઊભું પેજ અને આડું પેજ એ શું છે? તો એ છે પેજ ઓરિએન્ટેશન. અચાનક પાવર જવાના કિસ્સામાં કમ્પ્યુટરને થોડા સમય માટે પાવર કોણ પૂરો પાડે છે? તો ઓપ્શન સી UPS. કમ્પ્યુટરની કઈ પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ શરૂ થયો? તો ચોથી પેઢીમાં. પ્રશ્ન નંબર 70. MS એક્સેલમાં સૌથી પહેલા સેલનું એડ્રેસ શું હોય છે? તો તેનું એડ્રેસ હોય છે A1. MS વર્ડમાં ફકરાને બંને બાજુથી સમાન અંતરે ગોઠવવા માટે કઈ કી વપરાય છે? તો Ctrl+J. કોઈપણ ઈમેલ આઈડીમાં કયા ચિહ્નનો ઉપયોગ ફરજિયાત હોય છે? તો એ હોય છે ઓપ્શન સી @ પાવરપોઈન્ટમાં શરૂઆતથી જ પ્રેઝન્ટેશન ચાલુ કરવા માટે કઈ કી વપરાય છે? તો ઓપ્શન બી F5. 1 GB એટલે કેટલા MB થાય? તો 1024 MB થાય. વેબસાઇટ કે વેબ પેજ જોવા માટે કયા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? વેબ પેજ કે વેબસાઇટ જોવા માટે કયા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો વેબ બ્રાઉઝર. મોનિટરના પ્રકારના સંદર્ભમાં LCDનું પૂરું નામ શું છે? તો લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એટલે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 77. MS વર્ડમાં પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો ઓપ્શન સી Ctrl+F2. પ્રશ્ન નંબર 78. નીચેનામાંથી ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો ઓપ્શન ડી TB. કીબોર્ડમાં સૌથી લાંબી કી કઈ હોય છે? તો સ્પેસ બાર. તદ્દન બંધ કોમ્પ્યુટરને મુખ્ય સ્વિચથી ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો બુટિંગ. અને કોમ્પ્યુટરમાં કોપી કે કટ કરેલ માહિતીને પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+V એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 82. કોમ્પ્યુટરમાં રન કમાન્ડ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો વિન્ડો કી +R. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો ગૂગલ એ વેબ બ્રાઉઝર નથી, એ એક સર્ચ એન્જિન છે. પ્રશ્ન નંબર 84. એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય?
આ પ્રશ્નનો જવાબ દોસ્તો તમારે કોમેન્ટમાં આપવાનો છે કે એક નિબ્બલ એટલે કેટલા બીટ્સ થાય. બહુ જોરદાર પ્રશ્ન છે, તમે કદાચ ક્યાંય વાંચ્યું નહીં હોય, પણ આનો જવાબ તમારે આપવાનો છે કે એક નિબ્બલ એટલે કેટલા બીટ્સ થાય. કોમેન્ટ જરૂરથી કરજો દોસ્તો. પ્રશ્ન નંબર 85, માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? તો બિલ ગેટ્સ. MS એક્સેલમાં કોઈ પણ નંબર લખીએ તો તે સેલમાં સામાન્ય રીતે કઈ બાજુ ગોઠવાય છે? તો જમણી બાજુએ. MS વર્ડમાં અક્ષરોને ઘાટા એટલે કે બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો Ctrl+B. લખાણ લખતી વખતે કર્સરને સીધું જ લીટીની શરૂઆતમાં લાવવા માટે કઈ કી વપરાય છે? તો હોમ. ઈમેલમાં CC નું પૂરું નામ શું છે? તો કાર્બન કોપી. કાગળ પર પ્રિન્ટ થયેલ માહિતી એટલે કે હાર્ડ કોપી કોમ્પ્યુટરમાં ડિજિટલ સ્વરૂપે લેવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સ્કેનરનો. MS વર્ડ અને MS એક્સેલ એ કયા પ્રકારના સોફ્ટવેર છે? તો તે એપ્લિકેશન સોફ્ટવેર છે, MS વર્ડ અને MS એક્સેલ. પ્રશ્ન નંબર 92, ઇન્ટરનેટ વાપરતી વખતે બ્રાઉઝરમાં નવી ટેબ ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો તે છે Ctrl+T. પ્રશ્ન નંબર 93, કોઈ પણ વેબસાઇટના મુખ્ય પેજ એટલે કે પહેલા પેજને શું કહેવાય છે? તો તેને હોમ પેજ કહેવાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર વિશે મદદ મેળવવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો F1 વપરાય છે. મોનિટરના સંદર્ભમાં LED નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ. પ્રશ્ન નંબર 96, MS વર્ડમાં ઓછામાં ઓછું કેટલું ઝૂમ કરી શકાય છે? તો 10%. નીચેનામાંથી કયું ડિવાઇસ ઇનપુટ અને આઉટપુટ બંને તરીકે કામ કરે છે? તો ટચ સ્ક્રીન. કમ્પ્યુટરમાં OS નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ. સામાન્ય રીતે ફોટાવાળી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .jpg. પ્રશ્ન નંબર 100, કમ્પ્યુટર ચાલુ કરવા માટે જરૂરી સૂચનો શેમાં સેવ થયેલી હોય છે? તો રોમમાં સેવ થયેલી હોય છે. તો દોસ્તો, આ હતા બેઝિક કોમ્પ્યુટરના અતિ મહત્વના 100 MCQ. પણ મારે તમને 101મો પ્રશ્ન પૂછવો છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે. અને 101મો પ્રશ્ન છે કે અનામી એકેડમીનો આ બેઝિક કોમ્પ્યુટરના 100 MCQનો વિડીયો તમને કેવો લાગ્યો? એના ઓપ્શન છે ખૂબ સરસ, મધ્યમ એટલે કે એવરેજ અને ખરાબ. તમારે અવશ્ય કોમેન્ટ કરવાની છે, કારણ કે તમારી એક કોમેન્ટથી અમને ખબર પડે કે કન્ટેન્ટ કેવું છે, હજી શું સુધારા વધારા કરવાની જરૂર છે અને તમને કેવું કન્ટેન્ટ જોઈએ છે. તો દોસ્તો, અહીંયા
એક આ એડ કર્યો એટલે 100 પ્રશ્નો આપણા પૂરા થાય છે. અને આ પીડીએફ તમારે જોઈતી હોય તો એ પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. તો ટેલિગ્રામ ચેનલની લિંક એ આપણા ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને તેમાંથી તમે આ આખી પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે બીજા આવા અનેક વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ. ચલો મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.